સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી બાદ નવસારી જિલ્લામાં પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો। નવયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયકના સન્માનમાં ગણદેવી તાલુકાના મલસાડ ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો। બીજી તરફ બિલીમોરા સ્થિત શ્રી નવનાથ ધામમાં નવનિર્મિત યાત્રી નિવાસ અને ભોજનશાળાનું લોકાર્પણ પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં મહેતાવાડી ખાતે યોજાયેલા અભિવાદન સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયકને સન્માનપત્ર અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ બિલીમોરાના શ્રી નવનાથ ધામ ખાતે નવનિર્મિત યાત્રી નિવાસી અને ભોજનશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે શ્રી નવનાથ ધામમાં શ્રી છોટે દાદા મહંત યોગી પીર શ્રી બાલકનાથજી પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલે જળ સંચયના મહત્વ પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે જળ સંચયના પ્રોજેક્ટથી ખેતી અને પીવાના પાણીની સમસ્યા કાયમી રાહત મળશે। રાજ્યમાં સેવા કરવા માટેની જવાબદારી આપી એટલા માટે રાજસ્થાનમાં રક્ષા કરવા માટે એ બિલકુલ પૂરી તાકાત સાથે કામ કરતા આવ્યા છે અને એટલા જ માટે એમને કામને સફળતા મળે છે। એમની યોજનાઓ લોકલક્ષી હોય છે, સામાન્ય લોકોને એનો લાભ મળે એ પ્રકારની યોજના હોય છે એટલે જેનાથી લોકોનું જીવન સરળ બનતું હોય છે। એવા એક પણ આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ એક યોગી પુરુષ જ છે અને એટલે જ આખા દેશ અને વિદેશમાં એમની એક મોટી ભાવના છે। હું છોટે દાદાને પણ કહીશ કે આપણે જે રીતે આ ઝુંબેશને જાળવી છે, સાલે દાદાની પરંપરાને નવનાથ આશ્રમમાં તમે ઉજાગર કરી છે અને એક પછી એક સેવાના પ્રકલ્પો તમે કરતા હો છો। જ્યાં પણ અમારી જરૂર છે અમે તમારી નદીમાંથી બોર સુધી લાવીને એમાં ઉતારી દેવું, એમાં લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચ છે। લગભગ 2 કરોડ રૂપિયા તો ગુજરાત સરકારમાંથી મળી જશે। હવે 1.5 કરોડ રૂપિયા મારા દીકરાએ એમાં ચેક આપે છે, બાકીના 2.5 કરોડ રૂપિયા મેં મારા ગ્રાન્ટમાંથી આપવા નક્કી કર્યું છે। 2-3 કરોડ રૂપિયા ખૂટે છે પણ એ પણ વ્યવસ્થા કરી લઈશું। પણ 10 કરોડની આ યોજના દ્વારા 29 ગામોને નેચરલ મીઠું પાણી પીવાનું મળે એની વ્યવસ્થા આખા દેશમાં પહેલો આપણા સંસદીય મત વિસ્તારમાં છે। આ પ્રયોગ પતે એટલે આપણે બીજા બી ગામોને એમાં જોડવાના છે। પરંતુ મને લાગે છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે તમારા પોતાના ખેતરમાં પણ તમારે જો સ્ટ્રક્ચર ન બનાવી હોય તો તમે નિરાલીને કહેજો, તમે ત્યાં શાંતિલાલને કહેજો, એ લોકો તમને તમારા પૈસા વગર પણ બનાવી દેશે। પણ તમારી તૈયારી હોવી જોઈએ કે 4x4નો ખાડો કરીને 4x4x6નો ખાડો કરીને પથ્થર નાખવા છે તો ઘણીવાર ખેડૂતો એમ કે તમારી જમીન બગડે છે, એટલો પાણીનો ફાયદો થાય છે એને ખબર નથી પડતી। બનાસકાંઠા જેવા જિલ્લામાં 30,000 જેટલા સ્ટ્રક્ચર થયા, ખેડૂતોને બે મુશ્કેલી હતી કારણ કે પાણી જમીનમાં ઉતરતું નહોતું। આ સ્ટ્રક્ચર બનાવવાથી પાણી જમીનમાં ઉતરી ગયું, એમને ત્યાં 1200 ફૂટ ઉપર પાણી હતું, એના બદલે હવે અમને ખેતી માટે જરૂરી પાણી આમાંથી મળી જાય છે। એમના એક ખેતરમાં 9 બોર કર્યા હોય અને પાણી ના મળ્યું હોય ત્યાં પણ બધામાં પાણી એમને મળતું થઈ ગયું। એટલે આ એક મોદી સાહેબનું જે આહવાન છે, એમની જે આ યોજના છે નળ સે જલ અને જલ સંચય કરવા માટે કેચ ધ રેન, એ જે કેચ ધ રેનને રેન વોટર હાર્વેસ્ટિંગ કરવું, જમીનમાં ઉતારી દેવું। આપણા ઘરનું પાણી પણ જે પાઇપથી નીચે આવતું હોય છે ત્યાં સુધી પાઇપ હોય છે અને જો તમે 2 ફૂટ ખાડો કરીને ઉતારી દો પાઇપને એટલે તમે ત્યાં 4-5 ફૂટનો ખાડો કરી દો, ભલે 2x2નો હોય, ઉપર ફરી ટાઇલ્સ લગાવી દો તો વાંધો નહીં, પરંતુ ઉપર અગાસીમાંથી આવતું પાણી પણ એ ખાડામાં ઉતરી જશે। તમને 14x45નો ગાળો હોય ને મકાનનો એનો સ્લેબ, એમાંથી પણ જો ફક્ત 100 મિલીમીટર વરસાદ પડે તો પણ 1 લાખ લીટર પાણી જમીનમાં ઉતરી શકે। આપણે આ પાણીનું મહત્વ સમજવું જોઈએ। આપણે ત્યાં વરસાદ ખૂબ છે પરંતુ એનો આપણે સંચય કરતા નથી, કરી શકતા નથી, એની વ્યવસ્થા નથી, ત્યારે આપણે આ યોજનાને આગળ વધારીને આપણે પાણીમાં સૌથી વધુ કામ કોઈ જિલ્લાનું થયું હોય કે નવસારી જિલ્લાનું થયું હોય એવો રેકોર્ડ આપણે ગિનેસ બુકમાં કરવો છે। એમાં આપણે બધાનો સાથ માગું છું। હું ફરીથી નિરાલીને ખૂબ અભિનંદન આપું છું અને આપ સૌને જવાબદારી આપું છું કે નિરાલીને યોગ્ય માર્ગદર્શન આપતા રહેજો। દીકરી નવી છે પણ એને ઉત્સાહી છે।
નવસારી કાંઠા વિસ્તારમાં દરિયાઈ ખારાશથી પ્રભાવિત ગામોમાં પીવાના પાણીની ગુણવત્તા સુધરશે તેમજ ખેડૂતોને બોરવેલ અને કુવાઓ રિચાર્જ થશે. તળાવોમાં કુદરતી જળ સંચયમાં પણ વધારો થશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા અંતરિયાળ ગામોનો વિકાસ માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે અને આવા વિકાસ કાર્યો દેશની કાયાપલટમાં મહત્વની ભૂમિકા ભજવશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.